यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धर्मीं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। स्वामीनारायण हरि वचनामृत लोया प्रकरणનું પહેલું ક્રોધનું સંપૂર્ણ સત્સંગ થયાનું સ્વામિનારાયણ હરિ સંવત 1877ના કાર્તિક વદી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં પરમહંસના ઉતારા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી ચીંટની ડગલી પહેરી હતી અને માથે ધોળો પેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે એક કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે. આગળના પ્રશ્નના અનુસંધાનની અંદર નિત્યાનંદ સ્વામી પૂછે છે, કારણ કે શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો નિશ્ચય સંપૂર્ણ હોય છતાં પણ કૃતાર્થપણું મનાતું નથી, એનું શું કારણ? તો શ્રીજી મહારાજે કીધું કે કામ, ક્રોધ, લોભાદિક શત્રુ એણે કરીને જેનું અંતર દગ્ધ વર્તું હોય તો પછી નિશ્ચય હોય તો પણ કૃતાર્થપણું મનાય નહીં. એટલે નિત્યાનંદ સ્વામી તરત પ્રશ્ન પૂછે છે. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે એ કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે? મૂળ તો આ પરમહંસોના જીવનની અંદર અથવા તો જે સાચા ભક્ત હોય એના અંતરની અંદર આ એક વિચાર સતત હોય કે મારે ભગવાન ભજવાની અંદર જે નડતર રૂપ છે ને એ મારે દૂર કરવા છે. એમાંય મુખ્ય નડતર રૂપ છે સ્વભાવ. આપણા સ્વભાવ એ ભગવાનના ભજન ભક્તિ સત્સંગની અંદર નડતર રૂપ છે, ભગવાનને રાજી કરવા દેતા નથી, એટલા માટે એને દૂર કરવા છે. મુક્તાનંદ સ્વામીએ મધ્યના 7મા વચનામાં પણ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી. આપણે તો આમ શાંતિથી ભલે ને ત્યાં સ્વભાવ ફાવી ગયો હોય છે આપણને સ્વભાવ જોડે, પણ મુક્તાનંદ સ્વામીએ એકે સ્વભાવ રાખવો નથી તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય છે. તેનું શું કારણ? તો અહીંયા પણ નિત્યાનંદ સ્વામીના બધા પરમહંસોના જીવનની અંદર મૂળ સ્વભાવ કાઢવા છે એ દ્રઢ હતું, એ મનમાં પાક્કું હતું. જેમ આપણે આંખની અંદર કણું પડ્યું હોય તો કેવું ખટકે, તો કાઢવાનો કેવો વિચાર આવે કે ગમે તેમ કરીને વહેલી તકે એને કાઢવું છે. એવી રીતે સ્વભાવ ખટકવા જોઈએ. પગની અંદર કાંટો વાગ્યો હોય પછી ગમે તેવા સરસ મજાના નાઇકીના બૂટ પહેરો તો એ સુખ આવે? ના આવે, ખટકે જ રાખે. એમ સ્વભાવ જો ખટકે આપણને કે મને આ ભગવાનના ભજનમાં ભક્તિમાં આ અંતરાય કરે છે, જેમ કાંટો અંતરાય રૂપ છે, આંખમાં પડેલું કણું દાંતની અંદર પેલું કોઈક ચોંટી ગયું હોય ને તો ગમે એટલું આપણે કથામાં બેઠા હોય ને તો જીભ આમ ત્યાં જ જાય, તો એ જેમ ખટકે છે એવી રીતે સ્વભાવ ખટકવા જોઈએ. જો સ્વભાવ ખટકે તો પછી ઓટોમેટિક એને દૂર કરવાનો વિચાર આવે. પણ આપણે કેવું સ્વભાવ સાથે મિત્રાચારી થઈ ગઈ છે, આમ ફાવી ગયું છે, આપણને ફાવી ગયું છે અને સ્વભાવને આપણે જોડે તો વર્ષોથી અનંત જન્મોથી ફાવી ગયું છે. એટલે મિત્રાચારી છે ને એટલા માટે દૂર કરવાનો વિચાર નથી આવતો. પણ આમ જો શત્રુ મનાય કે મારી અંદર આ શત્રુ બેઠા છે તો પછી એને કાઢવા. આપણી બાજુમાં કોઈક શત્રુ આવીને બેસે પછી આપણે બેસીએ, નાના ભાઈ બેસો બેસો આમ કેમ કરીને કાઢવાનો વિચાર આવે. એમ જ્યાં સુધી શત્રુ પામ્યા નથી ત્યાં સુધી કાઢવાનો વિચાર નથી આવતો.
જો શત્રુ મનાય તો કાઢવાનો વિચાર આવે તો એ નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે શત્રુને ટાળ્યાનો ઉપાય શું છે? આમ તો શ્રીજી મહારાજે આ જ વચનામાં નાના નિર્માનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછેલો કે કામને મૂળમાંથી ઉખાડવાનો શું ઉપાય છે, તેમાં શ્રીજી મહારાજે જે ઉપાય બતાવ્યા છે એ ઉપાય તો કહે છે જ, પણ એ સિવાય બીજું શ્રીજી મહારાજ ઉમેરી આપે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ કામાદિક શત્રુ તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે. જેમ ધર્મરાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત દિવસ તૈયાર રહે છે, તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે, અને અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે. શ્રીજી મહારાજ કહે છે કે કામાદિક શત્રુ ક્યારે ટળે? તેની ઉપર નિર્દય થકો દંડ દેવાની તત્પર રહે. હવે દયા આપણને જ્યાં સુધી સ્વભાવ ઉપર દયા હોય, કોઈ પણ વ્યક્તિ પર આપણને દયા હોય તો પછી આપણે એના પ્રત્યે કુણી લાગણી થઈ જ જાય. કુણી લાગણી થાય પછી એને આપણે કંઈ દંડ દેવાનો વિચાર ના આવે, એને મારવાનો વિચાર ના આવે. પણ જે શત્રુ જાણ્યો હોય તો બે શત્રુ જ છે, એણે મારું બગાડ્યું છે, તો પછી આપણને એની પર પછી દયા રહેતી નથી. એને દંડ દેવા માટે કેટલો બધો ઉપાય કરીએ છીએ. એમ રાત દિવસ મહારાજ કહે છે કે દંડ દેવા માટે તૈયાર રહે. રાત દિવસ એટલા માટે લખ્યું, એટલે કે 24 કલાક આપણે જાણપણું રાખવાનું છે. રાત દિવસ દંડ દેવો એટલે કે 24 કલાક આપણે જાણપણું રાખવાનું. કારણ કે આધ્યાત્મિક માર્ગની અંદર સતત જાગૃતિ ન હોય, સતત જાણપણું જો ન હોય ને તો સ્વભાવ છે ને, ઇન્દ્રિયો અંતઃકરણ બધા જ એ આપણને છેતરી જાય. ઇન્દ્રિયો અંતઃકરણ ગમે ત્યારે આપણને છેતરી જાય. જે મોહન સાહેબ મહારાજ કહે છે ને કે અમે માન તો કેવું છે કે સ્કૂલની અંદર નહીં બધા બાળકો ગમત કરતા હોય ને તો આમ પાછળથી આમ ટપલી મારીને આમ સંતાઈ જાય, નીચે બેસી જાય, બેન્ચની નીચે બેસી જાય, ખબર ના પડે. એમ માન, ઈર્ષા આ બધા સ્વભાવ છે ને વારે ઘડી આપણને ટપલી મારીને ક્યાં ખસી જાય ખબર ન પડે. એટલા માટે સતત જાણપણું હોય તો પછી એ વાંધો ના આવે. એટલા માટે શ્રીજી મહારાજે કીધું કે રાત દિવસ તૈયાર રહે. રાત દિવસ તૈયાર રહે એટલા માટે ટૂંકમાં 24 કલાક સતત એ જાણપણું એ હોવું જોઈએ. મહારાજ પછી બીજું કહે છે કે આ રાત દિવસ જાણપણું એટલા માટે રાખવાનું કે જો થોડી ઘણી પણ ઢીલાસ આવી, આની અંદર કેવું કે ભાઈ આપણે થોડો ટાઈમ આપણે બરાબર જાગ્રત રહ્યા, જે મહારાજ કહ્યું નિર્દય થકો દંડ દેવા માટે તત્પર રહે 24 કલાક રાત દિવસ, તો થોડો ટાઈમ આપણે એવી રીતે જાગ્રત રહ્યા અને પછી ઢીલા પડીએ તો શું થાય? તરત પાછા સ્વભાવ તો શત્રુ જ છે. જેમ પેલા બોક્સિંગની અંદર 2 જણ બધા લડતા હોય તો પેલો આમ તત્પર હોય તો પછી વાંધો ના આવે, પણ એક પેલો ઢીલો પડે તો શું થાય? પેલો એની પર ચડી જ બેસે, એને મુક્કા મારીને પાડી દે. એમાં સ્વભાવ પણ એવા છે, એ ગમે ત્યારે પણ એ આપણને પાડી દે. જો થોડી પણ ઢીલાશ આવી તો આપણને પાડી દે. એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા નિર્દય થકો અને રાત દિવસ એ બંને એ શબ્દો વાપર્યા. અને એમાં પાછું યમરાજાનું દૃષ્ટાંત આપ્યું કે યમરાજા હોય એ યમરાજા પોતે જેમ રાત દિવસ તત્પર થઈને દંડ દેવા માટે, પાપીને દંડ દેવા માટે તત્પર છે, એવી રીતે અને પાપી સમજવાના, આ સ્વભાવને પાપી સમજવાના, દુષ્ટ સમજવાના, આતંકવાદી સમજવાના. આતંકવાદી હોય એને ઉપર કેટલો બધો દંડ આપે, એને પકડાયો હોય આતંકવાદી તો પછી એને તત્પર રહે. અને ચોકીદાર હોય એને કેટલું જાણપણું રાખવું પડે. આતંકવાદીને પૂર્યો હોય તો અહીંયા જે મસ્કારી હોઈ જાય છે એવી રીતે હોઈ જવાય ને? એ ન સૂઈ જવાય, એને સતત જાગ્રત રહેવું પડે. એમ આપણે પણ આ બધા સ્વભાવરૂપી આતંકવાદી અંદર છે, એટલા માટે આપણે એ સતત એ જાગ્રત રહેવું પડે. એટલા માટે શ્રીજી મહારાજે પ્રથમનું 57મું વચનાવૃત અને મધ્યનું 15મું વચનાવૃત એમાં સ્વભાવને વિશે શત્રુપણું રાખવાની વાત કરી છે. શ્રીજી મહારાજે મધ્યના 15મા વચનાવૃતમાં કીધું, મહારાજ તો કહે છે કે સ્વભાવ ટાળવાનો એકમાત્ર જો ઉપાય હોય ને તો આ સ્વભાવને વિશે શત્રુપણું આવી જાય. એકવાર જો આપણને મનાઈ જાય કે આ કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, ઈર્ષા, માન આ બધા સ્વભાવ છે, મારા શત્રુ છે, મારા વેરી છે, દુશ્મન છે, આ એક જો મનમાં દ્રઢ થઈ જાય ને તો એના પ્રત્યેની બધી કુણી લાગણીઓ બધી નીકળી જાય. અને કેમ કરીને એને દૂર કરું, કેમ કરીને એનો નાશ કરું, એ સતત વિચાર રહે. જેમ આતંકવાદી આપણને ખબર પડે, કોઈ પણ દેશની અંદર ખબર પડે કે ભાઈ આતંકવાદી અંદર આવી ગયા છે, તો આમ ગમે તેમ કરીને એને પકડવા માટે પ્રયત્ન કરે કે નહીં?
ગમે તેમ કરીને એને પકડવા માટે પ્રયત્ન કરે. એમાં આપણા અંતરની અંદર આ બધા આતંકવાદી છે, તો ગમે તેમ કરીને આપણે એનો નાશ કરવો છે. મહંત સાહેબ મહારાજ મહુવાની અંદર બોલેલા મધ્યના 15મા વચનાઓનું નિરૂપણ કરતા સ્વામી એવું કીધું. સ્વામી કે જો સ્વભાવને વિશે શત્રુપણું જો ખરેખરું મનાય ને તો 1 સેકન્ડમાં સ્વભાવ ટળી જાય. 1 સેકન્ડમાં બોલ્યા, 1 સેકન્ડની અંદર એ સ્વભાવ ટળી જાય. એટલે મૂળ તો એ શ્રીજી મહારાજ અહીંયા પણ આપણને વાત કરે છે કે એ જે કામાદિક શત્રુ છે એને ઉપર નિર્દય થકો દંડ દેવા માટે તત્પર રહે. બીજું આની અંદર નિર્દય થકો દંડ દેવાનું અને તત્પર રહેવાનું શ્રીજી મહારાજનું તાત્પર્ય પાછું એ પણ છે કે એમાં શૂરવીરતા રાખવી પડે. કોઈને પણ આપણે આ વૈરી હોય, દુશ્મન હોય, એને મારવાના હોય તો આપણે ફોસી રહીએ તો ચાલે? આપણે આમ ફોસીના કટકા જેવા રહીએ તો શું કરે? આપણને એક લાત મારીને તરત પાડી દે. તો આપણે પણ શૂરવીર થવું પડે. જોકે આના પછીના વચનાઉટમાં મહારાજ પોતે શૂરવીરના વખાણ કરે છે, આવશે. પણ શૂરવીર એ રહેવું પડે. જો શૂરવીર થઈએ તો સ્વભાવ સામે આપણે લડી શકીએ. નહીંતર તો જો ઢીલા પડી જઈએ તો સ્વભાવ સામે લડી શકતા નથી. અને મોટા પુરુષનું બળ રાખીને આપણે જે શૂરવીરપણું માયા સામે, આ સ્વભાવ સામે લડવાનું છે, એમાં આપણું કંઈ બળ ચાલે એવું નથી. પરંતુ મોટા પુરુષનું બળ લઈને જો મંડીશું તો વાંધો નહીં આવે. બીજું કહે છે કે રાત દિવસ દંડ દેવાનું એટલે રાત દિવસ એની સાથે લડવાનું છે. આપણે સતત એની સાથે લડતા રહેવાનું છે, જરાય ઢીલા પડવાનું નથી. પછી શ્રીજી મહારાજે પ્રથમના 70મા વચનાઓમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે. મહારાજ કહે કે લડતા હોઈએ આપણે, શત્રુ સામે લડતા હોય, 2 વ્યક્તિ શત્રુ સામે લડતા હોય. હવે એકની સામે શત્રુ બધા ભારે ભારે આવે. મહારાજે તો બધું વર્ણન કર્યું છે બધું. હવે અત્યારે તો કંઈ બધું જ્ઞાતિવાદ એવું જો રહ્યું નથી. પરંતુ શ્રીજી મહારાજ કે એકની સામે બધા મોટી આરબની બેરખ આવે કે પછી કાઠી કે એવા બધા આવે, ક્ષત્રિયો બધા આવે, એની સામે લડતો હોય. અને બીજો વ્યક્તિ છે એ મહારાજ તો કહે છે કે વાણિયા બ્રાહ્મણ સામે લડતો હોય. હવે તો પછી પેલા તરત જીતાઈ જાય. પેલા જીતાય એવા ના હોય, પણ જો લડતો રહે તો ભગવાને શ્રીજી મહારાજને શાબાશી આપી કે એને શાબાશ છે, એનો ધણી જાણશે કે ભાઈ આની સામે આવા વ્યક્તિઓ હતા છતાં પણ પોતે લડતો રહ્યો. એમ ઘણાને અનંત જન્મોની સાધના હોય, આગલા જન્મના પણ સત્પુરુષનો યોગ હોય, સાધના કરી હોય, એટલે પછી એને સ્વભાવ દોષ બધા ઢીલા પડી ગયા હોય. એની ઉપર બધા 99 મુક્કા વાગી ગયા હોય. એટલે પછી 100મો મુક્કો મારવા માટે કદાચ બીજો જન્મ ધરવો પડ્યો હોય. એટલે પછી એને સહજતાથી એ સ્વભાવ જીતાઈ જાય. આપણે ધારો કે નવો આદર હોય, એટલા માટે એ સ્વભાવ આપણી સામે ચડી બેસતા હોય, પણ એ વખતે પણ શૂરવીર થઈને એની સામે જો લડતા રહીએ તો પછી મહારાજ આપણી મદદની અંદર રહેશે. તો કહે છે કે ભગવાનને સંત એ આપણી સહાય કરતા હોય છે. એટલા માટે શૂરવીરપણું એ રાખવાનું. શ્રી બ્રહ્માનંદ સ્વામીએ પણ કીર્તનની અંદર લખ્યું છે, હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે. એમાં બધા શૂરવીરપણાની જ બધી વાતો કરી છે. પણ એનું ચોથું પદ છે, પેટ કટારી રે મારીને સન્મુખ ચાલ્યા. એની અંદર લખ્યું કે તેની પેરે રે હરિજન પણ જોઈએ તીખા, અંતર શત્રુને રે લાગે વજ્ર સરીખા. અંતર શત્રુને આપણે હરિજન કહેતા ભગવાનના ભક્ત એકદમ આમ શૂરવીર હોવા જોઈએ. કેવા શૂરવીર હોવા જોઈએ કે અંતઃશત્રુને તો વજ્ર જેવા લાગવા જોઈએ આપણે, કે આની સામે વજ્ર સામે કંઈ લડાશે નહીં. વજ્ર તો લોખંડ કરતાં પણ, એ ઇન્દ્રનું વજ્ર હતું, લોખંડ કરતાં પણ મજબૂત. તો બુલેટ પ્રૂફ જે કંઈ આવે એના કરતાં પણ મજબૂત. એટલે પછી એ સ્વભાવ દોષને થાય કે ભાઈ આની સામે એ કે આપણું ચાલશે નહીં. એમ બ્રહ્માનંદ સ્વામી કે એવી રીતે વજ્ર સરીખા એ અંતર શત્રુ સામે થવાનું છે. તો શ્રીજી મહારાજે અહીંયા કીધું કે દંડ દેવા માટે તત્પર રહે. એ કામાદિક શત્રુ તો ટળે, જો એની ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે. તત્પર રહેવાનું એટલે સતત જાગૃત રહેવાનું. જેમ ધર્મરાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત દિવસ તૈયાર રહે છે, તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે. મહારાજ કહે છે કે એવી રીતે શત્રુને, કામાદિક શત્રુને પછી ઇન્દ્રિયો પણ છેતરી જતી હોય છે, તો ઇન્દ્રિયોને પણ દંડ દે, અંતઃકરણને પણ દંડ દે. યોગીજી મહારાજે કીધું કે શૂરવીર થવું, જેથી કરીને ઇન્દ્રિયો અંતઃકરણ થરથર ધ્રુજતા ફરે. એમ શ્રીજી મહારાજ અહીંયા પણ કહે છે. ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે, અને અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે. તેમાં ઇન્દ્રિયોને કૃચ્છ ચાંદ્રાયણે કરીને દંડ દે. મહારાજ કહે છે કે ઇન્દ્રિયોને કેવી રીતે દંડ દેવો? તો તપ કરવાનું. કારણ કે ઇન્દ્રિયો તપ કરીએ ને તો થોડી પાછી પડે. જો ઉપવાસ આપણે કર્યો હોય, નિર્જળા ઉપવાસ, બધાને અત્યારે ધારણા પાણા બધું ચાલે છે,
પણ ઉપવાસ કર્યો હોય આખો દિવસનો તો શું થાય? બધી જ ઇન્દ્રિયો ઓટોમેટિક શિથિલ થઈ જાય. એક જો ઉપવાસ કરવામાં આવે ને તો ઓટોમેટિક બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જતી હોય છે. એટલા માટે તપ કરવું એ આધ્યાત્મિક માર્ગની અંદર એક આવશ્યક છે. એના વગર દેહ ઇન્દ્રિયો પાછા પડે એમ છે જ નહીં. એટલા ગુરુ પરંપરાના જીવનમાં જોઈએ એમણે અને એમના યોગની અંદર જે આવ્યા છે એમને તપ કરાવ્યું છે. ભગતજી મહારાજને શું કરાવ્યું? ગુણાધ્યાન સામે તપ કરાવ્યું. સેવાની સાથે સાથે પણ તપ કરાવ્યું, જેથી કરીને દેહ ઇન્દ્રિયો પાછા પડે. અનાદિના પુરુષ હતા પણ આપણને આધ્યાત્મિક માર્ગની અંદર શીખવે છે કે જ્યાં સુધી દેહ ઇન્દ્રિયોનું બળ હોય ત્યાં સુધી આ તપ જરૂરી છે. તપ એટલે બધી પ્રકારનું, કારણેના 10મા વચનાઓની અંદર આપણે દેહનો અનાદર કરવો વગેરે બધું જ એ આપણે જોઈ ગયા છે. ગુણાતીતાના સમયે 6ઠ્ઠા વર્ગની એક વાતમાં લખ્યું કે દેહને પરપોલા જેવું ના રાખવું. સહેજ પણ કંઈક થાય અને આપણે કંઈક બધા ઠંડી લાગે ને ગરમી લાગે ને થોડી પણ ઠંડી સહન ના થાય, થોડી પણ ગરમી સહન ના થાય અને થોડું પણ સહેજ આગું પાછું થાય આપણને સહન ના થાય તો સમજવાનું કે આપણે દેહનું બળ વધારે છે, દેહને થોડો પાછો પાડવો પડે. ગુણાતીતાન સમયે કીધું કે અમે તો એકવાર ચાલ્યા તો પગ એવા કરેલા તો બધી એ બાવળની સૂળો હતી ને કાંટા તે કળ 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 બોલવા લાગ્યા. હવે બાવળની સૂળું હોય ને એ તો ચંપલ હોય ને તો ચંપલની આરપાર નીકળી જાય, પણ ગુણાતીતાન સમયે કેવા પગ કર્યા હશે. તો આવી રીતે ખાસડા જેવું કરી રાખવાનું. કારણીના 10મા વચનાઓમાં ઘણી બધી વાત, કેવી રીતે વિશેષ બધા પ્રકારના તપ, આ સ્થૂળ તપ જે ઉપવાસરૂપી તપ અને બીજું બધું દેહને દમન કરવા રૂપી તપની પણ વાત આપણે જોઈ ગયા હતા. તો શ્રીજી મહારાજે કારણીના 3જા વચનાઓમાં પણ કીધું કે દેહને બળ વધારે હોય તો દેહ દમન કરવું અને બીજું આત્મવિચાર, એ બેની જરૂર પડે છે. તો ઇન્દ્રિયોને પાછી પાડવા માટે શ્રીજી મહારાજે કીધું કે આ તપ વ્રત કરે. જે મહારાજે પણ કીધું ને કે તપે કરી દુર્બળ દેહ રાખે, સ્વાદિષ્ટ જાણી નહીં સ્વાદ ચાખે, કરે વિશેષે વ્રત ઉપવાસ, કલ્યાણની જો ઉરહોય આશ. કે તપ એ આવશ્યક છે અને બધું સ્વાદ ઇન્દ્રિય એને જીતવી એ પણ બહુ આવશ્યક છે. એટલે સંયમ ટૂંકમાં કે રોજે તો કંઈ ઉપવાસ કરવાનો નથી, પરંતુ રોજે રોજનો સંયમ એ આપણા જીવનની અંદર એ હોવો જોઈએ, તે વાત કરે છે. અને અંતઃકરણને વિચારે કરીને દંડ દે તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય. મહારાજ કહે છે કે અંતઃકરણને વિચારે કરીને દંડ દેવાનો. વિચારની વાત જે આગલા નાના નિર્માનંદ સ્વામીના પ્રશ્નમાં કીધું ને, એક આત્મવિચાર શ્રીજી મહારાજે આપ્યો, બીજો પ્રાપ્તિનો વિચાર આપ્યો. આ બે વિચાર શ્રીજી મહારાજે વારંવાર મુખ્ય બતાવ્યા છે. તો આ બે વિચાર એ કરીને અંતઃકરણને દંડ દેવાનો, અંતઃકરણને પાછું પાડવાનું. સાથે સાથે બીજી રીતે પણ દંડ દેવાનો અંતઃકરણને, કહેતા મનને, કે ભાઈ ભગવાન વિના, મહારાજે મધ્યના 22મા વચનાઓમાં કીધું, શ્રીજી મહારાજે પોતાના વૃત્તાંત દ્વારા કીધું, અમે મનને કહ્યું જો ભગવાન વિના બીજો સંકલ્પ કર્યો તો તારા ભૂક્કા કાઢી નાખીશ. એવી રીતે મનને સમજાવવું, મનને પણ એ દંડ દેતા રહેવું. યોગીજી મહારાજ પોતે કહેતા કર્મળ ભગત હતા મારા જુનાગઢની અંદર, કે જુનાગઢની અંદર કર્મળ ભગત હતા ને રોજ સવારના પોરમાં વહેલા ઉઠી અને મન સાથે બાટકે એટલે કે ઝઘડે. આપણે પતિ પત્ની સાથે ઝઘડે, પત્ની પતિ સાથે ઝઘડે, કે આડોશી પાડોશી સાથે ઝઘડીએ, એની સાથે નથી ઝઘડવાનું, મન સાથે ઝઘડવાનું છે. બાટકે યોગીજી મહારાજ કે રોજ મન સાથે ઝઘડે કે હે મન, હે લબાડ, હે મૂરખ, તે અનંત જન્મથી તારું ધારું કર્યું છે, વિષય ભોગવ્યા છે, આ જન્મે તો મારે સ્વામીને રાજી કરવા છે. આવી રીતે મન સાથે લડાઈ લે. બીજી યોગીજી મહારાજ વાત કરતા કે ભગતજી મહારાજ અને મુક્તાન સ્વામી એ પણ રોજ સવારના પરમાં ઉઠી એ મન સાથે યુદ્ધ લેતા, મન સાથે ઝઘડતા. એમ આપણે પણ મન સાથે એ સતત યુદ્ધ કરતા રહેવું પડે અને સતત મનને એ પાછા પાડતા રહેવું પડે. જો મનને પાછું ન પાડીએ ને તો ધીરે ધીરે પછી એ સંકલ્પ વિકલ્પ બધા એ વધતા જાય. બીજું અહીંયા મહારાજે કીધું કે ઇન્દ્રિયો અંતઃકરણને દંડ દેવો. ઇન્દ્રિયો અંતઃકરણ કુમાર્ગે ચાલે તો શ્રીજી મહારાજે શું કીધું? કુમાર્ગે ચાલે. કુમાર્ગ એટલે ભગવાને જે આપણને આજ્ઞા આપી છે, જે આજ્ઞા આપી છે શિક્ષાપત્રીમાં, અત્યારે સત્સંગ દીક્ષામાં મોહન સાહેબ મહારાજે જે આજ્ઞા આપી છે એનાથી વિરુદ્ધ ઇન્દ્રિયો અંતઃકરણ ચાલે એટલે કે વિષય ભોગવે તો પછી એને દંડ દેવો. દંડ દેવો એટલે કે એને પ્રાયશ્ચિત કરવું. ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે, અંતઃકરણ કુમાર્ગે ચાલે. આપણે ન જોવાનું જોતા હોઈએ, ન ખાવાનું ખવાઈ ગયું, એવું કંઈક થયું ને તો થોડું ઘણું પણ પ્રાયશ્ચિત કરીને દંડ દેવો.
જો પ્રાયશ્ચિત કરીને દંડ નહીં દઈએ ને તો શું થાય છે કે ઇન્દ્રિયો અંતઃકરણ રીઢા ગુનેગાર જેવા થઈ જાય. જેમ રીઢો ગુનેગાર હોય ને એને કંઈ અસર થાય જ નહીં, એમાં ઇન્દ્રિયો અંતઃકરણ રીઢા ગુનેગાર જેવા થઈ જાય કે આનો તો બધું ગમે એટલું આપણે ચોરી કરીએ ગમે એટલું કરીએ તો એ કંઈ દંડ ના થતો હોય શું કરે જ રાખે ચોરી. એમ ઇન્દ્રિયો અંતઃકરણ આપણને છેતરતા જ જાય. પણ પ્રાયશ્ચિત ભલે નાનું કંઈક પ્રાયશ્ચિત 5 માળા કરીએ, 5 દંડવત કરીએ, 5 પ્રદક્ષિણા કરીએ કે પછી પ્રાર્થના કરીએ, કંઈક ને કંઈક જાણપણું રાખીને થોડું પ્રાયશ્ચિત કરતા રહીએ. મોટી ભૂલ થઈ હોય તો કે ઉપવાસ કરીએ. તો આવી રીતે કંઈક ને કંઈક પ્રાયશ્ચિત કરીને દંડ ના દઈએ ને તો પછી ઇન્દ્રિયો અંતઃકરણ એ પછી આમ રીડા ગુનેગાર જેવા થઈને પછી તો આપણે પાછા પડે જ નહીં. ગમે એટલું પાછા વળવા માટે પ્રયત્ન કરીએ તો પાડે જ નહીં. પણ જો આ પ્રાયશ્ચિત થોડું ઘણું કરતા રહીએ ને તો બીજી વખતે ભૂલ કરતાં થોડો ખચકાય, પછી બીજી વાર પ્રાયશ્ચિત કરીએ ત્રીજી વખત વધારે ખચકાય. એમ કરતાં કરતાં ધીરે ધીરે એ પાછા પડતા હોય છે. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર આ બધું ચાલતું જ રહેવાનું. લડાઈ છે ને ઇન્દ્રિયો અંતઃકરણ સાથેની, સ્વભાવ સાથેની, માયા સાથેની, એ લડાઈમાં એ આપણને પાડે, આપણે એને પાડવાના. એમ કરતાં કરતાં ભગવાનને સંતનું બળ, આવા સત્પુરુષ મળ્યા છે મુખ્ય તો આપણને. મોહન સ્વામી મહારાજ જેવા ગુરુ મળ્યા છે ને, જે મુક્તાન સમય કીધું ને કે એવા તે કંઈકની લાજ લીધી ખરી, એક ગુરુદેવથી એ જ ભાગે. આ બધા સ્વભાવ, મોહ, માયાએ આખા દુનિયા માત્રને પાડ્યા છે, એ અનેકની લાજ લીધી છે. પણ તે ગુરુદેવ તો તાહરી કોર છે, જળમતી તોય નવ બુદ્ધિ જાગે. એ ગુરુ આપણા પક્ષની અંદર છે કે જે ગુરુથી આ સ્વભાવ, દોષ, શત્રુ એક અબજો યોજન દૂર ભાગે છે. એને જોઈને થરથર ધ્રુજે છે. હવે એ વ્યક્તિ આપણી જોડે હોય, કોઈ ગમે તેવો બળિયો માણસ હોય અને શત્રુ હોય, પણ એ કોકની સામે એકદમ ગભરાતો હોય, એને જોઈને ગભરાતો હોય, એને જોઈને થરથર ધ્રુજતો હોય, એ આપણી ભેગો હોય તો કેટલું બધું બળ રહે, કેટલું હિંમત રહે. એમ આ સત્પુરુષથી અબજો યોજન દૂર જે શત્રુઓ ભાગે છે એ સત્પુરુષ આપણા યોગમાં છે, આપણા પક્ષની અંદર છે, આપણી ભેગા છે. એટલા માટે એનું બળ લઈ અને સતત આ માયા સાથે, ઇન્દ્રિયો અંતઃકરણ સાથે, બધા સાથે એ લડતા રહેવાનું છે. અને એમાં કેટલી વખત પછડાટ પણ થવાનું. આપણને પછડાટ પણ થશે, પાડી પણ દેશે, પણ પાછા ઊભા થઈને પાછું મંડી પડવાનું ભગવાનને સંતનું બળ લઈને. પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે ને, ઘણી વખત વાત કરતા, પ્રમુખ સ્વામી મહારાજ કે લપસણી ભૂમિ હોય તેમાં આપણે લપસી પડીએ એ ગુનો નથી. લપસી પડીએ એ ગુનો નથી, પણ લપસી પડ્યા પછી પડ્યા રહીએ એ ગુનો છે. પછી પડ્યા ન રહેવાય. કાદવવાળી લપસણી ભૂમિ હોય એમાં લપસી પડ્યા શું પડ્યા જ રહેવાનું? કહો હું તો લપસી પડ્યો, કાદવવાળો થઈ ગયો. ઊભા થવાનું, ઊભા થઈને પછી સાફસૂફી કરીને પાછું ચાલવા માંડવાનું. જાણપણું રાખવાનું કે ભાઈ અહીંયા હવે લપસ્યા હતા જ ગયા તો હવે ફરી લપસી ન પડાય, એમ કરીને જાણપણું રાખીને ચાલવાનું. એમ આધ્યાત્મિક માર્ગ પણ લપસણી ભૂમિ જેવો છે. વિષયનો માર્ગ કેવો છે? લપસણી ભૂમિ જેવો જ છે. એટલે સીધા લપસી જ પડાય. પણ લપસી પડ્યા એટલે પછી પડ્યા નહીં રહેવાનું. પ્રમુખ સ્વામી મહારાજ કે પાછું એ ઊભા થવાનું. એ લપસી પડવું એ ગુનો નથી, પણ લપસી પડ્યા પછી પડ્યા રહેવું ને એ ગુનો છે. જેમ આપણે તરત ઊભા નથી થતા, પડી જઈએ તરત ઊભા થઈ જઈએ છીએ, એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ એ તરત ઊભા થઈ જઈએ તો એ ગુનો નથી. પડી તો જવાય, કારણ કે આ વિષયનો માર્ગ એવો છે. માયા સામે યુદ્ધ કરવું એ સહેલું નથી. પણ મહારાજ કહે છે કે આવી રીતે એને દંડ દઈને, વિચાર કરીને, આત્મવિચાર, પ્રાપ્તિનો વિચાર આ બધું કરી અને દંડ દેતા થકા ધીરે ધીરે ભગવાનને સંતના બળે કરીને પાછા પડી જતા હોય છે, નાશ પણ થઈ જતા હોય છે. મહારાજ કહે છે અંતઃકરણને વિચારે કરીને દંડ દે તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશ્ચય કરીને સંપૂર્ણ કૃતાર્થ માને. મહારાજ કહે કે જો આ લડાઈ તો ચાલુ રહેવાની. આગલા પ્રશ્નમાં શું કીધું કે સ્વભાવ છે ત્યાં સુધી મહારાજે કીધું કે કૃતાર્થપણું મનાય નહીં, પણ એનો આપણે અર્થ કરેલો એ કે દગ્ધ વર્તું હોય, રાત દિવસ જેના અંતરમાં દિને રાત ઈચ્છા વિષય સુખની, સતત વિષયની ઈચ્છા રહેતી હોય એવાને કૃતાર્થપણું ના મનાય. પણ આવી રીતે જે લડાઈ લેતો હોય, ઇન્દ્રિયો અંતઃકરણ સામે જે લડાઈ લેતો હોય ને, તો શ્રીજી મહારાજ કે એણે તો ભગવાનના નિશ્ચય કરીને કૃતાર્થપણું માનવાનું. ભગવાનને સંત મળ્યા છે માટે હું તો જગ જીતી ગયો છું, માયા પર થઈ ગયો છું અને મારા જેવો ભાગ્યશાળી કોઈ નથી, એમ પોતાને કૃતાર્થ માને. મારે બધું જ પતી ગયું છે, અક્ષરધામ મને મળી ગયું છે, એવું કૃતાર્થપણું પણ સાથે સાથે માનતા રહેવાનું. નહીંતર તો હિંમત હારી જવાય. જો આ ભગવાનને સંતનું પ્રાપ્તિનો વિચાર ન હોય, કૃતાર્થપણું ન હોય તો
ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ? સંપૂર્ણ સત્સંગ આપણે તો કે હું તો સંપૂર્ણ સત્સંગ કરતો હોય એટલે સંપૂર્ણ સત્સંગી કહેવાય, પૂરો સત્સંગી, પાકો સત્સંગી ટૂંકમાં. હવે આપણે તો માનીએ કે આપણે તિલક ચાંદલો કરીએ એટલે કે પૂજા, તિલક ચાંદલા સહિત પૂજા કરીએ, રવિવારની સભામાં આવીએ, ઘર સભા કરીએ, પછી દાન ધર્મ દો કરીએ, આટલું કરીએ એટલે તો પાકા સત્સંગી થઈ ગયા. હવે શ્રીજી મહારાજ એવા પાકા સત્સંગીને તો હજુ કેજીમાં ગણે છે, એકડો બગડો ઘૂંટે છે એમાં ગણે છે શ્રીજી મહારાજના મતે. અને આ સંતોના મતે પણ હવે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. મુક્તાનંદ સ્વામી તો સાધુ છે, કેટલાય વર્ષોથી સાધુ છે ને સાધના માર્ગની અંદર કેટલા બધા આગળ વધેલા છે. એમને કંઈ તિલક ચાંદલા સહિત પૂજાનો પ્રશ્ન જ નહોતો. અને એમની પૂજા ને એમની માળા તો આપણે એની તોલે તો આવે જ નહીં, એવી રીતે તો માળા ફેરવતા. તેમ છતાં પણ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે ભાઈ શ્રીજી મહારાજના મતે સંપૂર્ણ સત્સંગી, પાકો સત્સંગી કોને કહેવાય? એટલા માટે પ્રશ્ન પૂછે છે. જેમ સંત સ્વામીએ પોતે એક વખત વાત કરેલી કે આપણને લાગે કે આપણે સત્સંગી થઈ ગયા, પણ મહારાજે પોતે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમે કેવા સત્સંગી થયા. એ પણ વાત આમ જ આગળ પછી આવે છે આના સંદર્ભની અંદર. પછી ભગતજી મહારાજે પોતે પણ આટલી બધી સાધના કર્યા પછી, આટલી સેવા કર્યા પછી ગુણાતીતાનંદ સ્વામી ચંદની સેવામાં રાજી થયા તો પછી કીધું કે માગે તે આપું. ત્યારે ભગતજી મહારાજે શું કીધું? મારો જીવ સત્સંગી થાય. તો ભગતજી મહારાજ તો સત્સંગી નહોતા, સત્સંગી જ હતા, પણ જીવ સત્સંગી થાય, સંપૂર્ણ આપણા સત્સંગી થઈએ એની માગણી કરી. પરમચિત્યાનંદ સ્વામીએ કીધું કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સત્સંગી રહ્યો, પણ સત્સંગી તો 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સત્સંગી તો આજે થયો. તો એ સત્સંગ કઈ પ્રકારનો? 24 વર્ષ પછી થાય છે કે હું હવે સત્સંગી થયો, પાકો સત્સંગી. એ વાત શ્રીજી મહારાજ આપણને અહીંયા એ સમજાવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતમાં 3જા પ્રકરણની ગણું કરીને 45ની આસપાસની કોઈ વાત છે. ગુણાતીતાનંદ સ્વામી કહે કે બદ્રિકાશ્રમ, શ્વેતદીપ જેવું કોઈ સ્થાનક હોય, બ્રહ્માના કલ્પ પર્યંતની આવરદા હોય, બ્રહ્માના કલ્પ પર્યંત 8 અબજને 64 કરોડ વર્ષની આવરદા હોય આપણી, અને આપણે બદ્રિકાશ્રમ જેવું સ્થાનક હોય જેમાં બીજો કોઈ ઝંઝાટ હોય નહીં, ખાવા પીવાની ઉપાધિ ન હોય, અને કોઈ જગત માયા કશું હોય નહીં. અને મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી જેવા સંતનો નિરંતર સમાગમ હોય, રાત દિવસ સમાગમ હોય, કે ખાવાનું નહીં, પીવાનું નહીં, ઊંઘવાનું નહીં, કશું જ નહીં, સમાગમ જ કરવાનો. ત્યારે આ સત્સંગ થાય. તો એ સત્સંગ કયો? તો એ સત્સંગની વાત મુક્તાનંદ સ્વામી પૂછે છે કે આવો સંપૂર્ણ સત્સંગ એ ક્યારે થયો કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો અતિશય દ્રઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી અતિશય અસંગી માને, અને દેહ ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિશે ન માને, તો પણ પંચવર્તમાનના નિયમમાં લેશ માત્ર ફેર પડવા દે નહીં, અને પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે, તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહીં, સ્વામી સેવકપણે કરીને ભગવાનની દ્રઢ ઉપાસના કરે. મહારાજ ઘણી બધી વાત કરે છે. એમાં પહેલી વાત કરે છે, જે શ્રીજી મહારાજને 100 કેરે દોરો સોંસરો ચાલ્યો આવે એમ આત્મા પરમાત્માના જ્ઞાનની વાત આવે ને આવે જ. શ્રીજી મહારાજ વારંવાર આ વાત કરેલી છે. તો પહેલી વાત કરે છે કે દેહ થકી આપણે આત્મા જુદો છે, આ પહેલી સમજણ છે. જો આ ન મનાય ને ત્યાં સુધી આપણે સત્સંગની અંદર જોઈએ એવો દેહ ભાવમાં જ્યાં સુધી વર્તીશું ને ત્યાં સુધી વિઘ્નમાં જ બેઠા છીએ. વારંવાર એ આપણે વિઘ્ન આવશે, કોઈક બોલી ગયું, કહી ગયું, વળી ગયું, કંઈક મળ્યું ન મળ્યું, ઉતારો મળ્યો ના મળ્યો, દરેક ચાના કપ માટે લોકો સત્સંગ મૂકી દેતા હોય છે. શા માટે? દેહ ભાવ છે. પણ દેહથી જુદા આત્મા, આ સમજણ જો દ્રઢ થઈ હોય ને તો પછી એને કંઈ એ લાગે જ નહીં, કોઈ શબ્દ અડે જ નહીં. જેમ ભગતજી મહારાજ કહે ગુણાતીતાનંદ સ્વામી મારું એવું બખ્તર ગળ્યું છે ને કોઈ ટોચો લાગે નહીં, એમ આપણે પણ વારંવાર અરે સહેજ કંઈક આપણને કોઈક પોસ્ટ આપી હોય અને એમાંથી કંઈક બદલે બીજા કોઈને મૂકે, એમાં તો સત્સંગ સાવ છોડીને જતા જ રહે. કંઈ જાણે આપણે પોસ્ટ માટે સત્સંગ કરતા હોઈએ એવું થઈ જતું, અથવા તો સત્સંગ છોડીને જતા ના રહે. પણ મનની અંદર જે ઢીલાસ, મનની અંદર આપણને એમ થાય કે ભાઈ હવે આપણું કોઈ નથી ને આપણને કોઈ પૂછતું નથી અને આપણી કંઈ ગણતરી નથી. ને અરે શું ગણતરી નથી? ભગવાનને સંત બેઠા છે, આપણે કે આપણી કિંમત માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક વાત કરી કે આપણે મારી કોઈ કિંમત નથી. તો કિંમત કોની થાય? રીંગણા બટાકાની થાય. આપણે કે રીંગણા બટાકા છે તો કિંમત કરે? તો આ ભગવાનને સંત એ મળ્યા છે, એનો પ્રાપ્તિનો આનંદ
એ દેહ ભાવને લીધે આ બધું ગુમાવે છે. સામાન્ય આ બધી વાતોની અંદર આપણે બધું ગુમાવી દેતા હોય છે. એટલે દેહ થકી પહેલાં પેલું તો હું જુદો છું આ સમજણ. શ્રીજી મહારાજે પ્રથમના 16મા વચનાવળમાં કીધું ને કે ભગવાનને સંત જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને. એમાં કયું વચન કહ્યું? સંત કહે છે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ થકી જુદો છું, સત્ય છું, એનો જાણનારું છું, અને દેહાદિક સર્વે અસત્ય છે. એમ વચન કહે તેને સત્ય માનીને એ સર્વેથી જુદા આત્મા રૂપે વર્તે. એટલે આ બધાથી જુદા છે આપણે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી જુદા છીએ આપણે, આત્મા છીએ. અને સાથે સાથે સબીજ આત્મજ્ઞાન મહારાજ કહે છે કે આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરવાની. બ્રહ્મ સ્વરૂપે વર્તે એટલે કે બ્રહ્મ સંગાતે અક્ષર બ્રહ્મ સાથે એકતા કરવાની. જે આગળ વાત કરીને મહારાજે પોતે ત્યાં મેવાસનની અંદર હતા અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી વિચરણ કરીને આવ્યા. મુક્તાનંદ સ્વામી પણ ત્યાં હતા. અને એ વખતે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે દેશમાં કેવો સત્સંગ થયો? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે મહારાજ ખરેખરો સત્સંગ થયો. શ્રીજી મહારાજ કે તમે કેવા સત્સંગી થયા? હવે આવો પ્રશ્ન આપણને પૂછે, આટલા વર્ષોથી સત્સંગ કરતા હોય, સાધુ હોઈએ તો અમે મહારાજ કે ખરેખરા સત્સંગી. બ્રહ્માનંદ સ્વામી કીધું. મહારાજ કે અમારા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ આદિક છે, કે જે ત્રણેય અવસ્થામાં અમારી મૂર્તિને દેખે છે. જો આ બધી વાત કરી તો મુક્તાનંદ સ્વામીએ તરત પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એવા સત્સંગી કેમ થવાય? માની ના લીધું. મહારાજે કીધું કે એવા સત્સંગી તમે નથી તો નથી એ માની લીધું. એમ નથી કે ભાઈ મહારાજ તો કે આપણે તો સત્સંગી જ છીએ ને, એવા સત્સંગી કેમ થવાય? શ્રીજી મહારાજે શું કીધું કે માઇક ભાવ ટાળી પોતાના આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરી, અક્ષર સંગાતે એકતા કરી, માઇક ભાવ ટાળી પોતાના આત્માની અક્ષર સંગાતે એકતા કરી મારી મૂર્તિનું અખંડ ચિંતન કરો તો એવા સત્સંગી થવાય. એ જ વાત અહીંયા કરી કે આપણે દેહ ભાવ ટાળી આત્માની અક્ષર બ્રહ્મ સંગાતે એકતા કરવાની વર્તમાન કાળે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ છે એની સાથે એકતા કરી અને શ્રીજી મહારાજના દાસ થઈને અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી જે મહંત સ્વામી મહારાજે મંત્ર આપ્યો છે એ જ વાત શ્રીજી મહારાજ અહીંયા કરે છે કે હું અક્ષર છું અને સાથે પુરુષોત્તમનો દાસ છું. મહારાજ કે સ્વામી સેવક પણ હું પાછું મૂકે નહીં. આ બધે એ પુરુષોત્તમ ના થઈ જાય. આપણે તો ભગવાનના એ દાસ છીએ, પણ પહેલું દેહથી જુદા આત્મા એની વાત આપણે સારંગપુરનું 1લું વચનાવળ, 4થું વચનાવળ, 12મું વચનાવળ અને દેહ અને આત્માના લક્ષણો મહારાજે જુદા જુદા બતાવ્યા છે. એની અંદર ઘણું બધું જોઈ ગયા છે. પછી આત્માની અક્ષર બ્રહ્મ સંગાતે એકતા એની વાત પણ પ્રથમનું 40, 23 વગેરે વચનાવળની અંદર એ જોઈ ગયા છે. મહારાજે ત્યાં ઘણા બધા વચનાવળમાં આત્માની અક્ષર બ્રહ્મ સંગાતે એકતા કરવાની વાત કરી છે. ગુણાતીતાન સ્વામી તો વારંવાર નિજાત્માનમ બ્રહ્મ રૂપમ પોતાના આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરવાની વાત એમની વાતોમાં કરેલી છે. સત્સંગ દીક્ષામાં પણ 116મો શ્લોક છે, શિક્ષાપત્રીમાં પણ 116મો શ્લોક છે કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણ. આત્માની અક્ષર બ્રહ્મ સંગાતે એકતા કરી હંમેશા પરબ્રહ્મની ઉપાસના કરવી, પરબ્રહ્મને વિશે સ્વામી સેવકપણું રાખવું. એ વાત પણ પરબ્રહ્મ સાથેનું સ્વામી સેવકપણું જતું નથી. એ કાર્યાણીનું 8મું, કાર્યાણીનું 10મું વચનાવળ એની અંદર પણ આપણે જોઈ ગયા છે. મહારાજે પોતે વેદરસમાં કીધું. શ્રીજી મહારાજ કહે છે કે અક્ષર બ્રહ્મ સંગાતે જે સેવકપણું માને છે એની સાથે એકતા નથી કરતો અક્ષર બ્રહ્મ સત્તા, એટલે આત્માની અક્ષર બ્રહ્મ સંગાતે એકતા નથી કરતો એને પણ ધિક્કાર છે. અને અક્ષર બ્રહ્મ સંગાતે એકતા કર્યા પછી જો પુરુષોત્તમ સાથે પણ જેને સ્વામી સેવકપણું નથી તો શ્રીજી મહારાજ કે એને પણ ધિક્કાર છે. પણ જે પોતાના આત્માની અક્ષર બ્રહ્મ સંગાતે એકતા કરી પરબ્રહ્મ સાથે સ્વામી સેવકપણું રાખીને જે ઉપાસના કરે છે એને ધન્ય છે એવું શ્રીજી મહારાજે પોતે કીધું. તે વાત શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે આત્માની અક્ષર બ્રહ્મ સંગાતે એકતા કરી બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવાની, દાસપણું મૂકવાનું નહીં, સ્વામી સેવકપણે ભગવાનની ઉપાસના કરવાની. અને આટલું કર્યા પછી પણ શ્રીજી મહારાજ કહે છે કે બાજુ પંચવર્તમાનની અંદર તો દ્રઢ રહેવાનું. એ પણ સ્વામી મહારાજ નાના નિર્માણ સ્વામીના પ્રશ્નમાં જ કીધું કે આત્માનો વિચાર પરમાત્માનો વિચાર, છતાં પણ મહારાજ કહે છે કે જે નિયમ આપ્યા છે એ નિયમની અંદર તો દ્રઢ રહેવાનું. ગુણાતીતાન સ્વામીએ 5મા પ્રકરણની એક વાતમાં લખ્યું, સ્વામી કહે કે નિયમ ધર્મ પાડે છે ને એને જ આત્મનિષ્ઠ સમજવો, એને જ આત્મનિષ્ઠ સમજવો, નિયમ નથી પાડતો તેને આત્મનિષ્ઠ સમજવો નહીં. બાલમુકુંદ સ્વામી તો કહેતા એને તો ગપોડી સમજવો. એ નિયમ ધર્મ ન પાડતો હોય તો એ ખાલી આત્મા પરમાત્માનો બકવાસ કરે છે, ગપ્પા મારે છે. તો શ્રીજી મહારાજે એ વાત કરી. બીજા પણ જે વાતો મહારાજ કહે છે સંપૂર્ણ સત્સંગની અંદર બીજા લક્ષણો પણ બતાવે છે.
એ વાત આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.